એટલે મૂળમાં જે વાત ચાલતી હતી એ હતી કે પ્રમાણ ચતુષ્ટયના અંતર્ગત શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતને ચોથો પ્રમાણ તરીકે ગણ્યો છે. અને આપણે ત્યાં પ્રથમ સ્કંદમાં એક કથા આવે છે કે વેદવ્યાસજી એટલે ભગવાનના જ્ઞાન અવતાર, અને એમનું કાર્ય હતું કે વેદનો વિસ્તાર કરવો. વ્યાસ એટલે વિસ્તાર કરે, જે વેદનો વિસ્તાર કરે એનું નામ વેદવ્યાસ. એમનું મૂળ નામ હતું કૃષ્ણ દ્વૈપાયન. એમનું વર્ણ કૃષ્ણ એટલે શ્યામ હતું, અને દ્વીપમાં પ્રગટ થયા હતા. પારસ્ય મુનિ અને સત્યવતીથી એમના સૂત કહેવાય. તો દ્વીપમાં પ્રગટ થાય એટલે કૃષ્ણ દ્વૈપાયન, અને પ્રભુના જ્ઞાન કલાના અવતાર. એનું પ્રયોજન જ હતું એ હતું દ્વાપરના અંતમાં આપનો અવતાર થાય. અને શા માટે અવતાર થાય કે દ્વાપર સુધીમાં લોકોને સંદેહાત્મક બુદ્ધિ થઈ જાય. સતયુગમાં બધા જ્ઞાન સિદ્ધ હોય બધાને, પછી ત્રેતામાં સાત્વિકતામાં રાજસ્થા આવે એટલે થોડી ચંચલતા આવી જાય, જ્ઞાનમાં થોડી અસ્થિરતા આવે. ત્રેતા પછી દ્વાપરયુગ આવે ત્યારે ધર્મ સંદેહાત્મક થઈ જાય, એટલે સંશય લોકોને પેદા થાય, ડાઉટ થાય ને. ડાઉટ બહુ ખરાબ વસ્તુ છે. ભગવાન ગીતામાં આગળ કરે છે સંશયાત્મા વિનશ્યતિ. સંશયવાળાનો નાશ થાય છે. ધર્મ આપણે કરો, ભક્તિ કરો, સેવા કરો, સ્મરણ કરો, પણ સંશયથી કરશો ને તો એ ફલ નહીં મળે. પૂર્ણ શ્રદ્ધા, નિષ્ઠા, વિશ્વાસથી તમારે કાર્ય કરવું જોઈએ. તો જ્યારે દ્વાપરમાં લોકોની બુદ્ધિમાં તામસતા પણ ઘૂસવા લાગી, એટલે આ ધર્મ છે કે અધર્મ છે, આ કરવાથી મને ફાયદો થશે કે નહીં થશે, એવા બે વિચાર આવવા લાગ્યા. એટલા માટે દ્વાપરના અંતમાં ભગવાન જે છે પોતાના જ્ઞાન કલા અવતાર વેદવ્યાસજીનો જન્મ થાય છે. એનાથી એ ધર્મનું જ્ઞાન ફરીથી પ્રસ્થાપિત થાય, અને જે જીવોનો વરણ પ્રભુએ કર્યો છે ભક્તિ માટે, મુક્તિ માટે, એ ફરીથી સાચા માર્ગ ઉપર આવે. તો વેદવ્યાસજીએ 4 વેદ બનાવ્યા, વેદની શાખાઓ બનાવી, પોતપોતાના શિષ્યોને શાખાઓ. કેમ કે વેદ એટલો મોટો હતો કે એક વેદ તો કોઈ ભણી જ ન શકે. કેમ કે આજકાલ એટલી બુદ્ધિ આપણામાં નથી કે બધું ધારણ કરી શકીએ. તો વેદની પણ બ્રાન્ચ કરી, શાખા કરી, એક શાખા એક શિષ્યને ભણાવી. એમ ઘણું મોટું કાર્ય આપશ્રીએ કર્યું વેદવ્યાસજીએ. પછી પુરાણ અને મહાભારતની રચના કરી. શા માટે? કે જે લોકો દ્વિજ નથી, એટલે જન્મ સંસ્કાર નથી લીધા, દ્વિજ નથી, અથવા દ્વિજ છે પણ આચાર દ્વિજના નથી, ખાલી નામથી બ્રાહ્મણ, નામથી ક્ષત્રિય, નામથી વૈશ્ય, આચાર શૂદ્ર જેવા. કલિયુગમાં લગભગ બધા શૂદ્ર જેવા જ છે. આપણા શાસ્ત્રોની દ્રષ્ટિથી વિચાર કરીએ, સતયુગમાં બધાનો એક વર્ણ હતો. સતયુગ ગયું એટલે બ્રાહ્મણ વર્ણ ખતમ થઈ ગયો. નહીં તો બ્રાહ્મણનું આમ જોતા તેજસ્વી સત્ય મૂર્તિમાન સ્વરૂપ દેખાય બ્રાહ્મણ તો. અત્યારે એવું નથી દેખાતું. ત્રેતામાં ક્ષત્રિય વર્ણ ખતમ થયો, દ્વાપરમાં વૈશ્ય વર્ણ ખતમ થયો, હવે શૂદ્ર વર્ણ રહી ગયો. શૂદ્ર વર્ણ પણ નથી દેખાતું લોકોમાં. શૂદ્ર એટલે સેવા વૃત્તિ, એ ક્યાં કરી શકીએ છીએ આપણે જેન્યુઅનલી? એ સ્થિતિ થઈ ગઈ. તો હવે જીવનો ઉદ્ધાર કેમ થાય? તો વેદમાં તો એવા જીવનો અધિકાર છે નહીં. તો પછી વેદવ્યાસજીએ પુરાણ અને મહાભારતની રચના કરી, જેનાથી સ્ત્રી શૂદ્ર જેનો વેદમાં અધિકાર નથી એવા લોકોનો પણ ઉદ્ધાર થાય. એટલા માટે ત્યાં કહ્યું છે કે ઇતિહાસ પુરાણાભ્યામ પંચમ વેદ ઉચ્યતે. ઇતિહાસ અને પુરાણને 5મો વેદ કહેવાય છે. 5મો વેદ પુરાણ અને ઇતિહાસ છે. ઇતિહાસ અને સ્વયં વેદમાં પણ આ વચન છે કે ઇતિહાસ પુરાણ વેદાનામ પંચમમ વેદમમ. ઇતિહાસ પુરાણ જે છે એ વેદનું 5મું વેદ કહેવાય વેદોમાં. અને એક બીજું બહુ સરસ વચન છે બ્રહ્માંડ પુરાણનું કે ઇતિહાસ પુરાણાભ્યામ વેદમ સમ ઉપમ બ્रहेत બિભેતિ અલ્પશ્રુતાદ વેદો મામ અયમ પ્રહરિષ્યતિ. શું કહે છે કે મને વેદનો અર્થ કેવી રીતે કરવો? ઇતિહાસ અને પુરાણના આધારે વેદનો અર્થ કરવો. ઇતિહાસ પુરાણ કોઈ ન ભણ્યું હોય અને સીધો વેદનો અર્થ કરે તો એવા લોકોથી વેદ કહે છે મને ડર લાગે છે.
કેમ ડર લાગે છે? હમણાં ખોટો અર્થ કરશે, હમણાં ખોટો અર્થ કરશે. સમજ્યા તાત્પર્ય કહેવાનું? કેમ કે ભગવદ્ ગીતા જે છે ને એ મહાભારતનો જ પાર્ટ છે. ભગવદ્ ગીતા તો જે પુરાણ અને મહાભારતના આધારથી વેદનો અર્થ કરે તો સાચો અર્થ, નહીં તો અર્થ ખોટો. આજકાલ તો ઘણા બધા એવા લોકો છે હમણાં કે જે વેદને માને છે, પુરાણ અને મહાભારતને નથી માનતા. એવા ઘણા લોકો છે. એવા સંપ્રદાયો ખુલી ગયા છે હવે. તો એવા લોકોથી તો સ્વયં વેદ પણ કહે છે કે મને ડર લાગે છે મારા ખોટા ખોટા અર્થ કરીને અને લોકોને ખોટા માર્ગમાં લઈ જશે. આવા પાખંડને ચાલે છે બધા. તો એટલા માટે કહે છે કે પુરાણ અને વેદની તુલ્યતા છે. પણ એ પુરાણમાં પણ સ્વયં સ્કંદ પુરાણમાં કહ્યું છે, શ્રીમદ ભાગવતમ પુરાણ તિલકમ યદ વૈષ્ણવાનામ ધનમ. આ જે ભાગવત છે તે પુરાણમાં પણ તિલક રૂપ છે. બધા પુરાણોમાં સર્વોપરી જે છે તે ભાગવત પુરાણ છે. 18 પુરાણ છે. તો વેદવ્યાસજીએ વેદની વિસ્તાર કર્યો, મહાભારત બનાવ્યું, 17 પુરાણ રચના કરી, તો પણ એમને મનમાં શાંતિ અને સંતોષનો અનુભવ ન થયો. ત્યારે પછી એમાં મનમાં એમને કંઈ ખૂટતું હતું કે હજી મારું કાર્ય પૂરું થયું નથી. પછી ત્યારે નારદજી પધાર્યા. નારદજીએ કીધું, ભાઈ તમે કેમ આવા ખિન્ન દેખાવ છો, શું સમસ્યા છે? તો વેદવ્યાસજી આપ જ બતાવો કે મેં તો બહુ મોટું કામ કર્યું, પરોપકાર માટે, લોકોના કલ્યાણ માટે આ બધા શાસ્ત્રો રચના કરી, મને હજી કેમ લાગે છે કે મારું કંઈ કાર્ય પૂરું થયું નથી? તો પછી નારદજીએ કીધું કે તમે બધું કાર્ય તો બહુ સરસ કર્યું, પણ ભગવાન કૃષ્ણના લીલાઓનું ગાન નથી કર્યું, ગુણગાન નથી કર્યા સ્વતંત્ર રીતે. અત્યાર સુધી તમે શું કર્યું? ધર્મ, અર્થ, કામ, મોક્ષ 4 પુરુષાર્થની સિદ્ધિ માટે તમે બધા શાસ્ત્રોની રચના કરી. પણ કોઈ પણ સાધન વગર કેવલ ભગવાન જ ફલ છે અને ભગવાનની લીલાનું ગુણગાન કરવું, શ્રવણ કરવું, એવા ભાવથી તમે હજી કોઈ મહિમા નથી ગાઈ. એટલે તમને મનમાં આવો અપૂર્ણતાનો ભાસ થઈ રહ્યો છે. પછી વેદવ્યાસજીએ મહારાજની પ્રેરણાથી સમાધિમાં ભગવાનનો અનુભવ કર્યો અને આ ભાગવત પુરાણની રચના થઈ. તો ભાગવત પુરાણ બીજા પુરાણો કરતાં અલગ કેમ થાય છે? બીજા પુરાણો જે છે તે વેદવ્યાસજીનું સંકલન છે, જ્યારે ભાગવત પુરાણ ભક્તિની સમાધિમાં અનુભવેલું જે દર્શન છે લીલાનું, એ જ શ્રીમદ ભાગવત છે. તો સમાધિ ભાષા વ્યાસસ્ય, તો આ એનું મુખ્ય વસ્તુ છે. એના કારણે ભાગવતનો વેટેજ બહુ વધી જાય છે. અને બીજી વાત શું આવી છે કે ભાગવતની અંદર ભગવાનની 10 પ્રકારની લીલાઓનું ગાન છે. સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મન્વંતર, ઈશાનું કથા, નિરોધ, મુક્તિ અને આશ્રય. 10 લીલા. અને પહેલાં જે 2 સ્કંદ છે તે અધિકાર લીલા અને સાધન અથવા જ્ઞાન લીલા. તો મૂળ 12 સ્કંદો છે. 12 સ્કંદમાં ભગવાનની 12 લીલાઓનું વર્ણન છે ભાગવતમાં. તો બીજા પુરાણમાં એવું નથી. કોઈમાં 4 લીલા, કોઈમાં 5 લીલા, 10 લીલા નથી. અને દરેકની અંદર કાંઈ ને કાંઈ પ્રયોજન અલગ છે. અહીંયા તો ભાગવતની અંદર તો ભગવાનના ચરિત્ર ઉપરાંત રાજાઓની કથા પણ આવશે, સૃષ્ટિનું સર્જન, ભૂગોળ, ખગોળ, સ્વર્ગ, નરક બધું વર્ણન આવશે. પણ બધાનું વર્ણન જે છે તે ઠાકુરજીનું મહાત્મ્ય અને લીલા સમજાવવા માટે છે, ખાલી ભૂગોળ સમજાવવા માટે નથી. જે પંચમ સ્કંદ તમે જોશો ને, પંચમ સ્કંદ આખું ખગોળશાસ્ત્ર સમજાવ્યું છે. 5મા સ્કંદમાં આખું ભૌગોલિક વર્ણન છે બધું. 7 દ્વીપ ને પૃથ્વીમાં 9 ખંડો ને ઉપરના લોક ને નીચેના લોક ને 14 લોકનું વર્ણન ને બધું. તો આપણને થાય કે આ બધું કેમ અહીંયા બતાવ્યું હશે? તો એનું કારણ છે કે આ બધું બતાવવાનું કારણ એ છે કે ઠાકોરજીની મહિમા બહુ મોટી છે. એ પ્રભુનું આ તો બહુ સ્થૂળ સ્વરૂપ છે અને પ્રભુના અંશનો છાંટો પણ નથી, એવા સમજાવવા માટે પ્રભુની સ્થાન લીલા ત્યાં સમજાવી છે. તો બેઝિકલી આ બધું વર્ણન પણ ભગવત લીલા રૂપે છે. રાજાઓનું ચરિત્ર પણ ત્યાં ઇતિહાસ બતાવવા માટે નથી ભાગવતમાં. જેમ મનુ રાજાની કથા આવશે, મનુ રાજાના વંશની કથા આવશે, ચંદ્રવંશના રાજા, સૂર્યવંશના રાજાઓનું વંશનું વર્ણન આવશે. તે કે કથા ઇતિહાસ સમજાવવા માટે ભાગવત નથી,
પણ ભગવાનની લીલા સમજાવવા માટે ભાગવત છે, એ રીતે સમજવાનું છે. તો એ ભાગવતની વિશેષતા છે. ભાગવતની અંદર બધી વસ્તુ ભગવત લીલારૂપથી ગાઈ છે. અને શ્રી મહાપ્રભુજીએ તો પુરુષોત્તમ સહસ્રનામ સ્તોત્રમાં 1075 નામ પ્રગટ કર્યા. 75 નામ બીજા પુરાણમાંથી છે, 1000 નામ ભાગવતમાંથી છે. તો દરેક અધ્યાયમાં જે બી લીલાઓ આવે છે કૃષ્ણ જ છે, એ કૃષ્ણ લીલાનું જ નામ છે. આજે આપણે સવારે નામાવલીનો પાઠ કર્યો, પુરુષોત્તમ નામાવલીનું, એમાં જેટલા બી લીલાઓ આવી પ્રથમ સ્કંદથી દ્વાદશ સ્કંદ સુધી બધી લીલાઓમાં ઓમ નમઃ ભગવતે અને પછી કૃષ્ણાય નમઃ, સચ્ચિદાનંદાય નમઃ, દરેકમાં કૃષ્ણનું નામ આવી રહ્યું છે. કોઈ પણ લીલા હોય એમાં કૃષ્ણના દર્શન થવા જોઈએ, તો ભાગવત સમજ્યા. તમે ભાગવત વાંચો અને કૃષ્ણ દર્શન ન થયું તો ભાગવત સમજ્યા નથી. તો એનો એ રીતે ભાગવત સમજવું હોય તો પુરુષોત્તમ સહસ્રનામ સ્તોત્ર એ સૌથી સુંદર ઉપાય છે, જેનાથી દરેક અધ્યાયમાં આપણને ઠાકોરજીના દર્શન થઈ શકે, એવું ભાગવતનું મહાત્મ્ય છે. અને શ્રી મહાપ્રભુજી ઘણી કૃપા કરી કે વૈષ્ણવનું જે પરમધન, વૈષ્ણવનું વેદ, શાશ્વત સંહિતા, એ ભાગવત મહાપુરાણ અને એનો પાઠ થઈ જાય એના માટે શ્રી મહાપ્રભુજીએ પુરુષોત્તમ સહસ્રનામ સ્તોત્રની રચના કરી, જેનાથી આપણને 18,000 શ્લોકનો લાભ જે છે તે કેવલ આ સ્તોત્રનો પાઠ કરવા માત્રથી મળી જાય છે. તો બી લોકો નથી કરતા. જુઓ, આટલું સરળ કરી દીધું છે તો બી આપણે નથી કરી શકતા. એટલે કેટલા મંદ બુદ્ધિવાળા લોકો છીએ આપણે, એવું જ મતલબ થયું ને આનું, કે આટલી સરળતા થવાથી બી આપણે જો માર્ગમાં આગળ ન વધી શકતા હોઈએ તો હવે આપણે શું કહેવું એનું. દરેક વૈષ્ણવે સર્વોત્તમ સ્તોત્ર છે, યમુનાષ્ટક સ્તોત્ર છે, કૃષ્ણાષ્ટક સ્તોત્ર છે, પુરુષોત્તમ સહસ્રનામ સ્તોત્ર છે, આનું પાઠ તો નિત્ય કરવું જોઈએ, નિત્ય. પછી બીજા કામ કરવા, એટલો નિયમ તો દરેક વૈષ્ણવે રાખવો. તો તાત્પર્ય કહેવાનું એ છે કે આ ભાગવતની અંદર જે દશવિધ લીલાનું વર્ણન છે એવું અન્ય પુરાણોમાં નથી આવતું, એટલે આ મહાપુરાણ ગણાય છે. અને કેમ કે બધા જ શાસ્ત્રોની રચના થઈ ગઈ, છેલ્લે ભાગવત રથની રચના થઈ, અને ભાગવતની રચના પછી આ અંતિમ રચના હતી. વેદવ્યાસજીની અંતિમ રચના કઈ હતી? શ્રીમદ ભાગવત. અને એ ભાગવતની અંદર કૃષ્ણ પરમ તત્વ છે એનો ખુલાસો થયો. બીજા પુરાણો વાંચવાથી મનમાં સંદેહ રહેતું હતું કે શિવ ભગવાન છે, કે ગણેશ ભગવાન છે, કે દેવી માતા ભગવાન છે, કે ફલાણા દેવ ભગવાન છે, પરમ તત્વ કોણ છે, એમ દ્વિધા રહેતી હતી. ભાગવત પુરાણ વાંચવાથી એ વાત સ્પષ્ટ થઈ ગઈ, એ પરમ તત્વ પરમાત્મા પરબ્રહ્મ ભગવાન કોણ છે? શ્રી કૃષ્ણ. એનો ખુલાસો થયો. અને ભક્તિ એ કૃષ્ણને પ્રાપ્ત કરવાનો ઉપાય છે. ભક્તિ સિવાય એ કૃષ્ણ બીજા કોઈ સાધનથી મળી શકે એમ નથી. આ વાત આપણને ભાગવતે દિનનિમ ઘોષ કરીને સમજાવી છે. તો બીજા પુરાણમાં આનો આટલો ખુલાસો નથી મળતો. ગીતામાં મળે છે, ગીતામાં છે, પણ ગીતામાં સિદ્ધાંત મળે છે, સિદ્ધાંતની સાથે ભગવદ લીલા નથી મળી રહી, એ ભાગવતની અંદર મળે છે. તો લીલાઓનો સમન્વય સિદ્ધાંત સાથે હોય તો શ્રી ભાગવત મહાપુરાણ છે, એ ભાગવતની વિશેષતા છે. તો એ રીતે આપણે જોઈ શકીએ છીએ કે ભાગવતનું પોતાનું એક આગવું મહત્ત્વ છે. એટલા માટે ભાગવતને શ્રી મહાપ્રભુજીએ સર્વ સંદેહ વારક શાસ્ત્ર કહ્યું છે. બધા સંદેહને દૂર કરનારું શાસ્ત્ર હોય તો શ્રીમદ ભાગવત છે. અને અહીંયા જે કથા બહુ પ્રસિદ્ધ કથા છે, બધાએ વાંચી જ હશે કે જ્યારે નારદજી ઉતાળે જતા હતા ભૂમિનું, પૃથ્વીનું પરિક્રમા કરવા માટે, અને ખાસ કરીને પૃથ્વી પર જે પવિત્ર તીર્થો છે ત્યાં આપ ગયા. ત્યાં જઈને જોયું તો ત્યાં તો આપણું મૂડ ઓફ થઈ ગયો નારદજીનો. બધી જગ્યાએ પાપ અને અધર્મનો જ પ્રચાર વધારે, દયા નહીં, સત્ય નહીં, પવિત્રતા નહીં, અને સંગ દોષ, બધું એવી સ્થિતિ આવી ગઈ. એટલે જે ન થવાનું તો બધું થાય છે એવું જોયું નારદજીએ. અને એનામાં પછી ત્યાં એમણે બહુ દ્રશ્ય જોયું યમુનાજીના કિનારે વૃંદાવનમાં, કે એક યુવાન છે, એના 2 પુત્રો વૃદ્ધ છે, યુવતી રડી રહી છે, યુવતીની સેવામાં ઘણી બધી સ્ત્રીઓ છે. તો નારદજીને આશ્ચર્ય થયું કે આ કોણ છે. એમણે પૂછ્યું કે તમે કોણ છો? તો કે આ મારા 2 પુત્રો છે. તો કેમ રડે છે? ભાઈ આ વિપરીતતા જુઓ, હું માં છું, હું યુવાન છું, અને આ 2 છોકરાઓ મારા છે એ વૃદ્ધ થઈ ગયા છે.
આવું કેવી રીતે પોસિબલ છે? નોર્મલી વિપરીત હોવું જોઈએ, છોકરાઓ યુવાન હોવા જોઈએ અને મા વૃદ્ધ હોવી જોઈએ, કે આવું કેમ થયું? પછી એણે ખુલાસો કર્યો કે હું ભક્તિ છું અને મારા 2 પુત્ર જ્ઞાન અને વૈરાગ્ય છે, અને આ બધી દાસીઓ છે એમાં કોઈ નદીઓ છે, બધી મુક્તિ છે, એ મારી દાસી છે. તો વાર્તા તો બહુ સરળ છે, પણ એનો સંદેશ કેટલો ગંભીર છે. કેમ ગંભીર છે? કે આજે કલયુગની એ સ્થિતિ છે કે માણસને ભક્તિ કરવી છે પણ જ્ઞાન વૈરાગ્ય નથી કરવું. કોઈને જ્ઞાન વૈરાગ્યની વાત કરીએ તો ન ગમે, એ બધી વાત જવા દો, ભક્તિ કરશું. જ્ઞાન વૈરાગ્ય ભક્તિ થશે કેવી રીતે? એ તો વિચાર કરો. સંસારમાં આપણે આસક્ત રહેવું છે, સંસારમાં પડ્યા પાથરો રહેવું છે, અને પછી પ્રેમ કરવો છે કે અમે ભગવાનમાં પ્રેમ કરશું. ભક્તિ એટલે ઈશ્વરમાં પ્રેમ, એ ભક્તિ. એ કેવી રીતે પોસિબલ છે? પ્રેમ વસ્તુ એવી છે ને કે 2 જગ્યાએ વેચી ન શકાય. યા સંસારમાં પ્રેમ કરો યા ભગવાનમાં પ્રેમ કરો. આપણે બંને હાથમાં લાડવા જોઈએ તો કેમ થાય? તો આપણે સંસાર છોડવો નથી અને ભગવાનને પકડવા છે, એમ તો નહીં થઈ શકે ને. તો લોકો આજની ભક્તિ કેવી છે? જ્ઞાન વૈરાગ્ય વગરની. કેમ કે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન લોકોને નથી. ભગવાનની મહત્તા આપણને ખબર નથી, અને ભગવાન છે કે નહીં એ ક્વેશ્ચન માર્ક આજની યુવાન પેઢીમાં થઈ ગયો છે. પશ્ચિમનું અનુકરણ કરીને આપણે નાસ્તિક જેવા થઈ ગયા છે લોકો. અને આમ તો શિક્ષામાં ઘણો ખર્ચો કરીએ છીએ, આપણે ઓછો કરીએ છીએ. આપણા સંતાનોની શિક્ષા માટે આપણે લાખો રૂપિયા ખર્ચીએ છીએ. એ જે શિક્ષા છે એ એમને કોઈ કામ આવે એવું નથી. તો કેમ ના આવે કામ? લાખોના પગાર મળશે, કરોડોના પગાર મળશે, તો એ એમને કામ આવશે? એ લાખોના પગાર લઈને માણસ પેટ જ ભરશે ને છેલ્લે. એ તો કૂતરોએ કરે છે, બિલાડીએ કરે છે, વાંદરાએ કરે છે. તમે શું એમાં નવી વાત કરી? તો એ કંઈ મોટી વાત નથી. તમારા આત્મકલ્યાણ તમારું થાય, આ શરીરથી જ તમે આનંદની પ્રાપ્તિ કરો, નિત્ય ફલની પ્રાપ્તિ કરો, તો તમે કંઈ કમાયા છો. બાકી તો બધું લોસ કર્યું છે. તો તાત્પર્ય કહેવાનું એ છે કે ભગવદ્ જ્ઞાન નથી. ભક્તિની વ્યાખ્યા છે મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વ અધિક સ્નેહ. તો આ સ્થિતિ કલયુગની છે કે જ્ઞાન અને વૈરાગ્ય વગરની ભક્તિ આપણી છે. એટલે ઠાકોરજીને આપણે સમજતા જ નથી. સેવામાં પણ આપણે પ્રભુની સેવા બિરાજતી હોય માથે, તો ઠાકોરજી સાક્ષાત ઈશ્વર આપણા ઘરમાં બિરાજી રહ્યા છે, એની આપણે સેવા કરી છે એવું મહાત્મ્ય આજે નથી લોકોને. ઠીક છે, આ પૂજા છે કરી દીધી, ચાલ્યા, 10 મિનિટ સેવા કરી, ચાલ્યા. કેમ કે જ્ઞાન નથી ને, પ્રભુના સ્વરૂપનું જ્ઞાન નથી. એના કારણે પ્રેમ ક્યાંથી થાય? પછી તો વૈરાગ્ય નથી. સંસારમાં વૈરાગ્ય વગર તમે સેવા કરો છો તો સેવા ફલી થતી નથી. મૂળમાં આ સ્થિતિ કલયુગની છે. બીજી વાત, આ સંદેશ આ વાર્તામાં શું છે કે જ્ઞાન વૈરાગ્ય ભક્તિના સંતાન છે. મતલબ જ્ઞાન વૈરાગ્ય માટે ભક્તિ જરૂરી છે, ભક્તિને જ્ઞાન વૈરાગ્યની આવશ્યકતા નથી. જ્ઞાન વૈરાગ્ય ન હોય તો ભક્તિ તો હોઈ શકે ને, મા તો હોઈ શકે છે. અને બાળકને હોવા માટે એની મા હોવી જરૂરી છે. તો ભક્તિની સર્વોપરતા છે કે જ્ઞાન વૈરાગ્ય પણ એકવાર નહીં હશે ને, ઠાકોરજીમાં નિષ્ઠા હશે ને તમારી કે નહીં, આ પ્રભુ મારા રક્ષક છે, શ્રી કૃષ્ણ શરણમમાં, એવો ભાવ પ્રભુમાં હશે, એવો જ્ઞાન પણ હશે, તો બહુ મોટા જ્ઞાનની જરૂર નથી, બહુ વૈરાગ્ય. એ ભક્તિ તમને ઓટોમેટિક જ્ઞાન વૈરાગ્ય આપી દેશે અને મુક્તિ પણ આપી દેશે. કેમ કે મુક્તિ તો ઠાકોરજીએ ભક્તિને આપેલી છે દાસી રૂપથી. તો જ્યાં ભક્તિ હશે ને ત્યાં મુક્તિ પણ આવી જશે. તો આ લોકની સુખની શું વાત કરો છો? આપણે શાસ્ત્રમાં કહ્યું છે કે વિષ્ણુ ભગવાનના જે ભક્ત છે વૈષ્ણવ, એ ભક્તિ કરે અને આ લોકના ભોગની ઈચ્છા ન રાખે તો વૈકુંઠમાં બધા ભોગ એને પ્રભુ સામે ચાલીને આપે છે. બધા ભોગ, આના કરતાં તો જ્યાં કાલનો પ્રવેશ નથી એવા વૈકુંઠમાં બધા ભોગ એમને મળી જાય. તો ભક્તિથી તે બધા ફળ પ્રાપ્ત થાય. ભક્તિનું એવું મહાત્મ્ય છે. તો એટલા માટે મહાપ્રભુજીએ કહ્યું છે કે ભાઈ ભક્તિ જે છે ને એનાથી સંસાર દુઃખ દૂર થઈ જશે અને બ્રહ્મ જ્ઞાન ઓટોમેટિક મળી જશે. એના માટે વિશેષ પ્રયત્નની જરૂર નથી. જ્યાં ભક્તિ હોય ત્યાં બધું હાજર થઈ જાય. તો ભક્તિની એવી મહત્તા છે એમ ત્યાં સમજાયું. અને પછી નારદજીએ વિચાર કર્યો કે નહીં, ભક્તિનું તો બહુ મોટું રોલ છે, ભક્તિ વગર ભગવાન કેવી રીતે મળે? હવે હું ઘર ઘર
ભક્તિની સ્થાપના કરીશ અને આ જ્ઞાન વૈરાગ્ય જે બેભાન જેવા થઈ ગયા છે, સૂઈ ગયા છે, એને હું જગાડીશ. ઘણો પ્રયત્ન કર્યો મહારાજજીએ. એના કાનમાં જોરથી પીપુડા વગાડ્યા, જોરથી બૂમો પાડી, ન ઉઠ્યા. વેદ મંત્ર ઉચ્ચારણ કર્યું, ગીતાનો પણ શ્લોકનો ઉચ્ચારણ કર્યું, તોય ન ઉઠ્યા. નિરાશ થઈ ગયા. એમને બહુ અહંકાર હતો કે હું તો ભગવાનનો ભક્ત છું, હમણાં જગાડી દઉં. અને બધા અહંકાર કામ નથી આવતા. તો અહંકાર કોઈ દિવસ કરવો નહીં. ભગવત કૃપા હોય તો બધું કાર્ય થાય. પછી નિરાશ થઈ ગયા. હવે શું કરવું? પછી આકાશવાણી થઈ કે તમે કોઈ સારો કર્મ કરો તો જ આ ભક્તિના પુત્ર જાગી શકે. તો કયા કર્મ કરવું? સત્કર્મ કરો. સત્કર્મ ખાલી કર્મ નહીં, સત્કર્મ. સત્કર્મ એટલે જે ભગવત સંબંધી કોઈ કાર્ય હોય એનું નામ સત્કર્મ છે. જે ભગવત સંબંધી ન હોય એને સત્કર્મ ન કહેવાય. હવે વિચાર કરું કે સત્કર્મ કોણ બતાવશે? ઘણા લોકોને પૂછ્યું, કોઈ બતાવી ન શક્યું. પછી એ એટલે નારદજી નિરાશ હતા. રસ્તામાં સનકાદી મુનિ મળ્યા, બ્રહ્માજીના માનસ પુત્ર. એમણે નારદજીને કહ્યું, ભાઈ નારદજી ક્યાં ઉતારા જાઓ છો? કેમ આટલા પરેશાન છો? તો કે શું કરું, આવી બધી સમસ્યા આવી ગઈ છે. સત્કર્મ કરવાની આકાશવાણી થઈ છે, સત્કર્મ શું મને ખબર નથી, શું કરવું? ત્યારે પછી સનકાદી એને યાદ કરાવ્યું કે અરે તમે ભૂલી ગયા, તમે જ તો વેદવ્યાસજીને પ્રેરણા આપી હતી કે આટલા પરેશાન ન થાઓ, સમાધિમાં ભાગવતનું પ્રણયન કરો, બધું તમને દોષ દૂર થઈ જશે. તો કે હા, તો કે ભાગવત શાસ્ત્રનું શ્રવણ કીર્તન કરો, હમણાં બધા જાગી જશે, જ્ઞાન વૈરાગી તાજા થઈ જશે. તો કે ભાગવત કોણ કરશે? આપ કરાવશો? તો કરશું. પછી આનંદ ઘાટ ઉપર ગંગાના તીરે પધાર્યા. ખૂબ મોટો મેળો થયો. સનકાદી મુનિએ ભાગવત શ્રવણ કરાવ્યું અને ત્યાં સાક્ષાત ભગવાન પ્રગટ થયા. ભક્તિ નૃત્ય કરાવવા લાગી અને ભક્તિના જે બંને પુત્રો છે એ નાચવા ગાવા લાગ્યા. એવું ઠાકોરજીનું મહાત્મ્ય છે. તો જ્યાં ભગવાનના ગુણગાન ગવાય, ભગવાનનું શ્રવણ કીર્તન થાય, ત્યાં બધા તીર્થ હાજર થઈ જાય છે, સ્વયં ભગવાન પણ હાજર થઈ જાય છે. એવું ભાગવત શાસ્ત્રનું મહાત્મ્ય છે. એટલા માટે બહુ સુંદર પદ છે. હરિ 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 સુમિરણ કરી, હરિ ચરણાવિંદ ઉરધરો, હરિ કથા હોય જબ જહાં, ગંગાહુ ચલી આવે તહાં. બધા તીર્થથી આવી જાય. યમુના, સિંધુ, સરસ્વતી આવે, ગોદાવરી વિલંબ ન લાવે, સર્વ તીર્થ કો વાસા તહાં, સુર હરિકથા હોવે જહાં. તો હરિકથાનું એવું મહાત્મ્ય છે. આપણે એનું મહાત્મ્યનું ગાન કરશું. હરિ 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 સુમરણ કરી. 2 નંબર. હરિ 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 સુમિરન કરો, હરિ 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 સુમિરન કરો, હરિ 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 સુમિરન કરો, હરિ ચરણારવિંદ जब जाए हरि की कथा जाए, हरि की कथा होई जब जहाँ, गंगा हूँ
चली आवे तहाँ हरि 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 सुमिरन करो। जमुना सिंधु सरस्वती आवे गोदावरी विलंबना लावे। सर्वतीर्थ को वासता वासता सूर हरि कथा होगा। हरि 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 सुमिरन करे। हरि 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 सुमिरन करे। हरि 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 सुमिरन करो। हरि चरणारविंद हरि चरणारविंद हरि चरणारविंद उरधरो। ભક્તિ જ્ઞાન વૈરાગ્યની જે કથા આવી એના પછી સ્કાંદ પુરાણમાં ભાગવત મહાત્માની કથા છે કે જેની અંદર જ્યારે ઠાકોરજી સ્વધામ પધાર્યા એના પછી જે પ્રભુની પટરાણીઓ હતી 16,008 બહુ દુઃખી થઈ ગઈ, બહુ વિપ્રયોગ થયો અને પ્રભુના છૂટા પડાનું દુઃખ હતું એ લોકો સહન કરી શકતા નહોતા. એક દિવસે યમુનાજી પાસે આવીને વિનંતી કરી કે આપ એટલા પ્રસન્ન દેખાવો છો, કેવી રીતે પ્રસન્ન રહી શકો છો આપ? તો શ્રી યમુનાજીએ કીધું કે ભાઈ દેખો એવું છે કે ભગવાન કૃષ્ણ અને રાધાજી એકબીજાના અંગ છે. એમની સેવામાં ચંદ્રાવલીજી બિરાજે છે અને સદા ભગવાનના ગુણગાન ગાય છે. અને જ્યાં ભગવાનના ગુણગાન ગવાતા હોય ત્યાં ઠાકોરજી હાજર થઈ જાય છે. તો તમે એક કામ કરો, ઉદ્ધવજીને પ્રભુ અહીંયા ભૂતળ પર કેમ છોડી ગયા છે કે જે ભગવાન વગર દુઃખી થતા હોય જે જીવ એમને ભગવાનથી મેળાપ કરાવવા માટે ઉદ્ધવજી અહીંયા બિરાજ્યા છે. જો બધા જ યાદવોને તો સુદામ પહોંચાવ્યા ઠાકોરજીએ, ઉદ્ધવજીને અહીંયા ખાસ બિરાજ્યા. કેમ? ઠાકોરજી કહે છે કે ઉદ્ધવજી અને મારામાં કોઈ ભેદ નથી અને ઉદ્ધવજી ભક્તિના પ્રચાર માટે અહીંયા ભૂતલ ઉપર બિરાજે છે. આજે બી બદ્રિકાશ્રમમાં તપસ્યા કરે છે અને ઉદ્ધવ ક્યારી કુસુમ સરોવર પાસે છે ત્યાં ઉદ્ધવજી લતા પતાલ રૂપે બિરાજે છે. ઉદ્ધવજીએ પોતે ઈચ્છા કરી કે આ ભ્રમરગીતનો પ્રસંગ છે કે જ્યારે ઠાકોરજીએ ઉદ્ધવજીને મોકલ્યા કે તમે મારા ખાસ સખા છો, ફ્રેન્ડ છો અને મારા જે ભક્તો છે મારા વગર બહુ રુદન કરી રહ્યા છે તો એમને સાંત્વના તમે જ આપી શકો. અને ઉદ્ધવજી વ્રજમાં પધાર્યા, બહુ એમને ગર્વ થયો. જો ઠાકોરજીએ કેટલો વિશ્વાસ મારા પર રાખ્યો છે અને મને ખાસ પોતાના મિત્ર સમજે છે અને મારામાં જે યોગ્યતા છે કે હું ભગવાનના ભક્તોને પણ સમજાવી શકું. ભગવાનની આજ્ઞા કરે તો કોઈને પણ અભિમાન આગળ ન રહે ને, એમને અભિમાન આવી ગયું.
ગયા વ્રજમાં, બહુ વટથી ગયા. હું સમજાવી દઈશ બધાને. ગોપિકાઓ પાસે ગયા, ગોપિકાઓ રુદન કરતી હતી પ્રભુ વગર, બહુ હેરાન હતી. ઉદ્ધવજી આવ્યા એટલે ઉદ્ધવજીને પકડ્યા, અને જે ગાળો આપી હતી ને પ્રભુને, પછી ઉદ્ધવજીને ખૂબ આપી. કેમ કે પ્રેમનો રોષ હતો એમનો. એવો રોષ નહોતો, પ્રેમનો રોષ હતો. કેમ છોડીને ગયા અમને, બસ આ જ એમને દુઃખ હતું. અને ઉદ્ધવજીએ શાંતિથી સાંભળ્યું બધું. બધો અભિમાન ઓગળી ગયો એમનો કે આ જે ભક્ત છે ને, ગોપી પ્રેમ કી ધ્વજા, પ્રેમની સર્વોચ્ચ અવસ્થામાં જે છે ને આખા વિશ્વમાં, એ વ્રજગોપિકાઓથી ઉપર કોઈ નથી. એટલે પોતાનું સ્થાન એમને સમજાઈ ગયું કે વ્રજગોપિકાઓની રજ અમને પ્રાપ્ત થાય ને એ જ મારું સ્થાન છે. અને એટલા માટે એમણે કીધું વ્રજની લતા પતા ઔષધિમાં હું બિરાજું, મને સદા વ્રજભક્તોના ચરણાવિંદનો સ્પર્શ થાય. તો ઉદ્ધવજી આજે પણ વ્રજમાં લતા પતા રૂપે બિરાજી રહ્યા છે. તો શ્રી યમુનાજી કહ્યું કે તમે ઉદ્ધવજી પાસે જાઓ, એ તમને પ્રભુનો મેળાપ અવશ્ય કરાવશે. બધા જ ભેગા થયા. વજ્રનાભજી, ઠાકોરજીના પ્રપૌત્ર રાજા પરીક્ષિત તો નહીં આવી શક્યા, પણ હા બી પધાર્યા. બધા જ પટરાણી ઠાકોરજીની બધા ભેગા થયા અને ખૂબ કીર્તન, ભજન કીર્તન થયા, પ્રભુના ગુણગાન ગાયા. તો એ લતા પતામાંથી ઉદ્ધવજી પ્રગટ થયા, અને ઉદ્ધવજીએ પછી એ ભાગવતનો શ્રવણ કીર્તન બધાને કરાવ્યું, અને ઠાકોરજી પ્રગટ થયા ત્યાં. તો ભાગવતનું એવું મહાત્મ્ય છે કે જ્યાં ભાગવતનો સત્સંગ થતો હોય ને, ત્યાં બધા જ ભક્તો, તીર્થો, સ્વયં ભગવાન પણ પ્રગટ થાય છે. જ્યાં બી મહાપ્રભુજી ભાગવત કથા કરતા, તો બધા ત્યાંના તીર્થ દેવતાઓ બધા જ સાંભળવા આવતા. આપણે મહાપ્રભુજીની વાર્તામાં તમે જુઓ, એવો મહાત્મ્ય છે ભાગવતનું. તો સ્કાંદ પુરાણમાં આ વાત આવી છે. તો બધા પુરાણો ભાગવતના ગુણગાન ગાય છે. તાત્પર્ય કહેવાનું એ છે. અને પતિથી મહાપતિત પણ વ્યક્તિ કોઈ ન હોય, ભાગવત શ્રવણ કરવાથી એ પણ શુદ્ધ થઈ જાય છે. એવું ભાગવત મહાત્મ્ય છે. એ આપણે આત્મદેવ બ્રાહ્મણ અને એની ધુંધુલી એની સ્ત્રી અને એનો છોકરો ધુંધુકારીની કથા આવશે, એ બધાએ સાંભળી જશે. તો હું રિપીટ નથી કરતો, આમે સમય ઓછો છે. આપણે તો વૈષ્ણવ છીએ, મહાપ્રભુજીના સેવક છીએ, તો આપણે તો આનંદ લેવાનો છે. આ તો આવા પતિત લોકો જે છે, ધુંધુકારી જેવા, જે ન કરવાના બધા પાપ કર્યા હોય, એને પણ ભાગવત શ્રવણથી એનો ઉદ્ધાર થયો. પણ શરત શું છે? મહાપ્રભુએ 3 શરત બતાવી છે. ભાગવત શ્રવણથી તમારો ઉદ્ધાર થાય, પણ 3 કન્ડિશન પૂરી થવી જોઈએ. એ કોઈને ખબર નથી હોતી, કોઈ પાડતું નથી. કઈ 3 કન્ડિશન? સૌથી પહેલું તો ભાગવતના અર્થનું સાચું જ્ઞાન, એક. બીજું, ભગવાનના ભક્તોના મુખથી શ્રવણ થવું જોઈએ. ત્રીજું, શ્રવણ કરનાર વ્યક્તિ હોય એમાં સંસારમાં વૈરાગ્ય હોવું જોઈએ. આ 3 વસ્તુ હોય તો એકવાર પણ શ્રવણ કરે કોઈ ભાગવત, તો એને ભાગવત નિશ્ચિત ફલ આપી દે. આમાંથી 3 વસ્તુ થતી નથી, એટલે આપણે એમાં ને એવા કોરી પાટી રહીએ દર વખતે. તો આપણે એવો પ્રયત્ન કરીએ કે સંસારમાંથી વૈરાગ્યનો મતલબ શું છે કે મને આ જે ભગવાન છે, આ ભાગવત જે છે, એ જ મારો ઉદ્ધાર કરશે. એનો આશ્રયથી જ હું આ કલયુગમાં મારા ભવબંધથી દૂર થઈશ. એ જ ભાગવત મને ઠાકોરજીમાં પ્રીતિ કરાવશે. અને આ સંસારની પ્રીતિ જે છે તે કેવલ દેખાડવાની છે, મિથ્યા છે, એનાથી કોઈ દિવસે મારો ઉદ્ધાર કલ્યાણ થવાનું નથી. એવો ભાવ તો કમસે કમ આવે સંસાર પ્રતિ. તો સંસારમાં વૈરાગ્ય રાખીને તમે ભગવાનના ગુણગાન સાંભળો, તો એ ગુણગાન તમને અસર કરે. નહીં તો આપણે દવા ખાતા રહીએ અને પરેજી પાડીએ નહીં, પછી ડૉક્ટર પાસે જઈએ કે ફાયદો થતો નથી. તો ફાયદો તો ક્યાંથી થવાનો હતો? આપણું કોઈ જાતનું એ આચાર જ ખોટા છે આપણા. તો આપણે ભાગવત શ્રવણ જે છે ને, એ કોઈ હેતુથી નથી કરવાનું. શ્રી મહાપ્રભુજી કહે છે કે પઠનીયમ પ્રયત્ન સર્વ હેતુ વિવર્જિતમ. કેવલ ભગવાનના ગુણગાન સાંભળવું જ એક ઉદ્દેશ્ય હોય, એ હેતુથી ભક્તિ વધે મારી, એ હેતુથી ઠાકોરજીનું ગુણગાન શ્રવણ કરીએ
તો સંસારમાં વૈરાગી કહેવાય. બાકી તો ભાગવતમાં ઘણા ફલ લખ્યા છે કે ભાગવતનું શ્રવણ કરવાથી આટલા આટલા ફલ થાય, ઘણું લખ્યું છે એમાં. પણ ભાગવતનું મુખ્ય ફલ શું છે? ભગવત પ્રાપ્તિ, ભગવત કૃપાની પ્રાપ્તિ, ભગવાનમાં પ્રવેશ, ભગવાનમાં પ્રેમ પ્રગટ થવો, સંસારમાં વૈરાગ્ય થવો. એ પ્રયોજનથી ભાગવત સાંભળવું ભક્તિ વૃદ્ધિ માટે. અને નિરપેક્ષ થઈને, શ્રોતા નિરપેક્ષ અને વક્તા પણ નિરપેક્ષ. વક્તા પણ ભાગવત કીર્તન સંભળાવી રહ્યો છે એ ભાવથી કે મને કેવા ભાગ્ય છે કે હું ભગવાનની વાણી મારા મુખથી હું બીજાને સંભળાવી રહ્યો છું. એવો વક્તાને પણ અહોભાવ હોય અને શ્રોતાને પણ અહોભાવ હોય કે આજે મારા અહોભાગ્ય છે કે હું સાંભળી રહ્યો છું. અને એમાં બી મહાપુરુષના દૃષ્ટિકોણથી ભાગવત સાંભળીએ તો નિશ્ચિત એ જીવનો ઉદ્ધાર એક વાજમાં થઈ જાય, એમાં કોઈ સંદેહ નથી. તો હંમેશા ધ્યાન રાખો કે ભાગવત આપણું પરમધન છે, વૈષ્ણવનું વેદ છે. અને અહર્નિશ જેમ ઠાકોરજીની સેવા કરીએ છીએ એમ ભાગવતનું પણ આપણે શ્રવણ કીર્તન સ્મરણ કરવું નિત્ય નિયમથી. આ 7 દિવસ તો આપણે કર્યું, એ શા માટે કર્યું કે ભાઈ ટાઈમ નથી મળી શકતો, કોઈને મળે છે, કોઈ નથી મળે, દરેકની સ્થિતિ અલગ અલગ છે. તો 7 દિવસમાં કમસે કમ એકવાર ભાગવતનો વિષય તો ખ્યાલ આવે, પણ ત્યાં ફૂલ સ્ટોપ નથી. જેમ ઠાકોરજીની સેવા નિત્ય કરીએ તેમ ભાગવતનું પણ ભલે 1 શ્લોકનો પાઠ કરો પણ રોજ કરો. 1 શ્લોક, 2 શ્લોક, 10 શ્લોક, 1 અધ્યાય જેવું સામર્થ્ય નિત્ય નિયમથી ભાગવત સેવન કરો. એ બહુ જરૂરી છે. અને એટલા માટે શ્રી મહાપ્રભુજીએ સર્વને નિબંધની અંદર બતાવ્યું છે કે ભગવત સેવા એ ભક્તિ માર્ગ છે, ભગવાનની રૂપ સેવા. અને એ ભગવાનને સ્વરૂપને હૃદયમાં ધારણ કરીને ભગવાનની ક્રીડાસ્થલીમાં વિચરણ કરવું, ઉદ્ધવજી વિદુરજીની માફક, આસ્કરણ રાજાની માફક, અને ભગવાનનું સર્વ ધ્યાન કરવું એ પ્રભુનું આંતરભજન છે. બાહ્ય ભજન ઠાકોરજીના સ્વરૂપની સેવા કરવી, આંતરભજન એ ઠાકોરજીના હૃદયમાં પધરાવીને અને પ્રભુની લીલાસ્થલીમાં ફરવું એ આંતરભજન. અને ત્રીજું ભાગવતનું શ્રવણ કીર્તન સ્મરણ કરવું, આ ત્રીજો ભક્તિ માર્ગ છે. એમ 3 પ્રકારના ભક્તિ માર્ગ બતાવ્યા છે. તો ભાગવત સેવન પણ એક ભક્તિનો જ એક મુખ્ય પ્રકાર છે, એવા સમજો. એટલું મહાત્મ્ય ભાગવતનું આપણે ત્યાં આપ્યું છે. તો પતિથી પતિ જીવ પણ ભાગવતના શ્રવણથી એનો ઉદ્ધાર થાય છે, એ 100% વાત છે, એમાં કોઈ ડાઉટ નથી. તો એટલું સંક્ષેપમાં ભાગવત મહાત્મ્ય પૂર્ણ કરી હવે આપણે પ્રથમ સ્કંદ ઉપર આવશું. તો પ્રથમ સ્કંદ અને દ્વિતીય સ્કંદ એ આમ તો 12 લીલા થઈ, 12 સ્કંદ છે એટલે 12 લીલા થાય. પણ મુખ્ય લીલા શરૂ થશે તૃતીય સ્કંદથી, સર્ગ લીલા, ત્યાંથી મુખ્ય લીલા. પણ અંગરૂપથી આ 2 લીલા છે, અધિકાર લીલા પહેલો સ્કંદ અને સાધન અથવા જ્ઞાન લીલા બીજો સ્કંદ, આ 2 લીલા. તો આ લીલા, હવે લીલા એટલે શું? તો કહે છે કે હર્ષાત ક્રિયમાણા, અનાયાસેન ક્રિયમાણા ચેષ્ટા લીલા. આનંદથી, હર્ષથી જે સહજ રીતે જે ચેષ્ટા છે ભગવાનની, એનું નામ લીલા છે. તો પ્રભુ જે બી કંઈ કર્મ કરે એ લીલા કહેવાય. કેમ કે આપ અક્લિષ્ટ કર્મ છે, આપને કોઈ કામ કરવામાં પરિશ્રમ નથી પડતો, આપને બધું સહજ સિદ્ધ છે. જે વસ્તુ જે સહજ સિદ્ધ છે પ્રભુને. અને પ્રભુ પોતે આનંદ સ્વરૂપ છે, સચ્ચિદાનંદ રૂપાય, આનંદ સ્વરૂપ છે. આનંદ સ્વરૂપ હોવાના કારણે આનંદનો સ્વભાવ છે ક્રીડા કરવી, રમવું. જે બાળકનો સ્વભાવ શું છે? રમવું. એમ પ્રભુનો સ્વભાવ રમવાનો છે, કેમ કે આનંદરૂપ છે. તો આનંદરૂપ હોવાના કારણે આપ ક્રીડા કરે છે, ક્રીડા આનંદથી કરે છે. હર્ષાત ક્રિયમાણા ચેષ્ટા અનાયાસેન, અનાયાસન એટલે કોઈ વિશેષ પ્રયત્ન વગર. આપણે જે કામ કરીએ છીએ ને એ કોઈ વસ્તુની પૂર્તિ માટે કરીએ છીએ. જેમ આપણે કોઈ બિઝનેસ કરીએ, કેમ કે આટલું બિઝનેસ કરવાથી આટલું પ્રોફિટ મળશે, તો એ વસ્તુ પ્રાપ્ત કરવા માટે આપણે કોઈ કર્મ કર્યો, તો એ આપણું લીલા ન કહેવાય, એ આપણો કર્મ કહેવાય. પણ ભગવાનને તો બધું પ્રાપ્ત છે, એમને કોઈ વસ્તુ અપ્રાપ્ત છે જ નહીં, આપ્ત કામ છે. તો બધી ઈચ્છાઓ એમની પૂરી જ છે, તો પણ પ્રભુ કોઈ કાર્ય કરી રહ્યા છે, મતલબ શું છે? રમી રહ્યા છે. રમવામાં તો રમવું એ જ એક સ્વભાવ છે પ્રભુનો. તો એમાં કોઈ વસ્તુ પ્રાપ્ત નથી કરવાની કે ભાઈ આ વસ્તુ હું
કરીને કઈ વસ્તુને મેળવું એવું નથી. તો એના માટે એ લીલા કહેવાય. આપણે કામ કરીએ એ કર્મ કહેવાય. તો હવે એ પ્રભુની તો અનંત લીલા છે, પણ અનંતમાંથી અહીંયા ભાગવતમાં એની કેટેગરી મૂકી છે કે અનંતમાંથી મુખ્ય 10 લીલાઓ. હવે આપણે જે પહેલો શ્લોક ભાગવત મહાત્મામાં આવ્યો છે, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમા. અહીંયા ભગવાનનું સ્વરૂપ સમજાયું છે. તો ભગવાન કેવા કે સચ્ચિદાનંદ રૂપ. એ ભગવાન શું કરે છે? વિશ્વોત્પત્યાદિ હેત, વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ અને લયના કારણભૂત. અને એ ભગવાનના છાયામાં જ્યાં રહે, એમને શરણે જે રહે, એના ત્રણેય પ્રકારના દુઃખ તાપને પ્રભુ દૂર કરનારા તાપત્રય વિનાશાય એવા શ્રી કૃષ્ણને હું નમસ્કાર અમે કરીએ છીએ. હવે જુઓ, અહીંયા ભગવાનનું સ્વરૂપ છે સચ્ચિદાનંદ સ્વરૂપ. સત ચિત્ત અને આનંદ રૂપ ભગવાન છે. રૂપ એટલે સાકાર છે. સચ્ચિદાનંદ રૂપાય, પ્રભુ નિરાકાર નથી, સાકાર છે. એ બી આકાર આનંદ આકાર છે. આનંદ આકાર એટલે કે પ્રભુ કોઈ પણ આકાર ધારણ કરી શકે છે. પ્રભુના બધા જ આકાર આનંદ માત્ર કરપાદ મુખો દરાદી, પ્રભુના સર્વાંગ આનંદ સ્વરૂપ છે. એમ ઉપનિષદમાં કહ્યું છે કે જેમ મિશ્રીની કોઈ ઢીંગલી હોય તો એના બધા જ અંગ મિશ્રીના હોય કે નહીં, એમ પ્રભુનું સર્વાંગ રૂપ આનંદ રૂપ છે એમ કહ્યું છે. એક ઘન સ્વરૂપ ભગવાનનું છે, એવું ભગવાનનું સ્વરૂપ છે. તો એ જે ભગવાન છે એ આનંદરૂપ હોવાના કારણે એ આનંદનો સ્વભાવ છે રમવું. એટલા માટે આપ આ જગતની ઉત્પત્તિ બી કરે છે, એની રક્ષા પણ કરે છે, અને જ્યારે રમવાની મન થાય હવે રમી લીધું તો પાછું પોતાના સમાવેશ બી કરી લે છે. વિશ્વ ઉત્પત્તિ સ્થિતિ લય આ પ્રભુની 3 મુખ્ય લીલા. તો વેદની અંદર કહ્યું કે બ્રહ્મ એટલે શું? બ્રહ્મ એટલે આ જ ઈશ્વર, એને વેદમાં બ્રહ્મ કહેવાય છે, કે જે વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ એના કારણ હોય એનું નામ બ્રહ્મ. તો આ જગત જે છે એ કાર્ય અને ભગવાન એનું કારણ થયું. બરાબર? વેદ આમ સમજાવે આપણને. એટલે આપણે એમ સમજી લેવાનું કે ભાઈ આ જગતને પ્રભુનું જ કાર્ય સમજો, અને એવું જ્યારે જ્ઞાન આપણને થશે તો પછી જગતના બંધનમાંથી છૂટીને આપણે પોતે પણ બ્રહ્મરૂપ બની જશું. એમ વેદ આપણને જ્ઞાન આપે છે. જ્યારે આપણે પોતાને અલગ માનશું દરેક વસ્તુમાં અને ભગવાનને નહીં જોઈએ તો આપણને જન્મ મરણનું બંધન દર યોનિમાં થયા જ કરશે. પણ એ અજ્ઞાન દૂર થઈ જાય અને સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, બધું બ્રહ્મનું સ્વરૂપ છે એમ આપણે જાણીએ પછી તો બ્રહ્મ બ્રહ્મમાં મળી જાય. આ તો જ્ઞાનની વાત થઈ. જ્ઞાનથી ભક્તિ માર્ગવાળાને સંતોષ થતો નથી. ભક્તિ માર્ગવાળો શું કહેશે કે નહીં, અમે તો આ જે ભગવાનની જે ક્રીડા છે ઉત્પત્તિથી લય જગતથી, એને અમે લીલા તરીકે માણીએ છીએ. લીલા એટલે કે ભાઈ ભગવાન રમી રહ્યા છે. કેવલ કોરું જ્ઞાન નથી જોતું, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. બ્રહ્મની સામે જ અલગ અલગ કાર્ય કરે છે. એટલે બ્રહ્મ સિવાય બીજું કાંઈ જ નથી. એકોહમ બહુશ્યામ. અને એ બ્રહ્મનું આ સૃષ્ટિ ક્રીડા છે, કેવલ કાર્ય નથી. ક્રીડા અને કાર્યમાં થોડોક ફરક પડી જાય. જેમ માટીમાંથી માટીનું ઘડો બનાવીએ તો ઘડો કાર્ય થયું અને માટી કારણ થઈ. જે ઉત્પન્ન થયું એ કાર્ય કહેવાય. તો બહુ શુષ્ક થઈ જાય વસ્તુ. પણ જ્યારે ક્રીડા કહીએ આપણે, જેમ આપણે ક્રિકેટ મેચ જોવા જઈએ, કોઈ મૂવી જોવા જઈએ, તો એમાં જે આપણને આનંદ આવે એ તો અનેરો આનંદ છે ને. એમાં વિવિધતા દેખાય. વિવિધતાના કારણે એમાં આપણે દરેક વસ્તુને માણી શકીએ છીએ. તો ક્રીડામાં આપણે માણી શકીએ. તો ભક્ત શું ચાહે છે કે ભગવાનની લીલા ક્રીડામાં અમે પણ સહભાગી થઈએ. એ ભક્ત એ ભગવાન લીલાને માણે છે. તો હવે લીલા માણવાના 2 તરીકા છે. એક તો પ્રેક્ષક તરીકે અને એક પોતે એમાં ઇન્વોલ્વ થઈને. તો આપણે ત્યાં શ્રી મહાપ્રભુજી 2 સાધન બતાવ્યા, સેવા અને કથા. બંનેમાં ફરક શું છે? સેવામાં ઠાકોરજીની લીલા ચાલતી હોય એમાં આપણે પણ પોતે ઇન્વોલ્વ થઈએ તો એ સેવા થઈ ગઈ. અને લીલા ચાલતી હોય અને કેવો દર્શન આપણને થાય લીલાના, આપણે પોતે એમાં કોઈ પાર્ટી નથી તો એ કથા છે. સેવા આવવા કથા આવવા
યસ્યાસહિ દ્રઢા ભવે યાવત જીવમ તસ્ય નાશો નક્વાપેતિ મતિર્મમ. તો સેવા અને કથા આપણને શ્રી મહાપ્રભુજીએ સમજાવી છે. તો છે બેઝિકલી સેવા કથા બંને લીલાનો જ પ્રકાર છે. લીલાને માણવાનો જ પ્રકાર સેવા છે, લીલાને માણવાનો જ પ્રકાર કથા છે. ભેદ એટલો છે. એક તો નાટક જોવા બેસીએ આપણે, આરામથી જેમ તમે બેઠા છો ખુરશીમાં સામે, ઇન્વોલ્વમેન્ટ શું છે? ખાલી જોવાનું, સાંભળવાનું, તો કથા થઈ ગઈ. અને જ્યારે પોતે નાટકમાં ભાગ લેવા જાઓ, સેવા થઈ ગઈ. ઠાકોરજીની સેવા કરી રહ્યા છીએ. તો સેવાના અનવસરમાં આપણે કથા કરીએ. સેવા ચાલતી હોય ત્યારે કથા થોડી હોય, ત્યારે તો આપણું ઇન્વોલ્વમેન્ટ છે. પ્રભુની લીલામાં આપણે પણ કોઈ પાત્ર છીએ અને એ પ્રભુની સેવામાં હાજર છીએ આપણે, એ સેવા છે. તો પ્રભુની લીલા માણવાની ઈચ્છા ભક્તને હોય છે. એટલે ભક્તિ માગી અને મુક્તિ માગી સ્વપ્ને નહીં વ્યવહાર. અમે તો રાજના ખાસા ખવાસ અને ભોગીને મુક્તિ ભાવતી નથી, એમ ભક્ત કહે છે. કેમ કે મુક્તિમાં તો શું હોય છે કે પ્રભુમાં સ્વરૂપમાં લીન થઈ જઈએ અને ભવબંધન દૂર થઈ જાય, એટલું જ ફલ. એનાથી સંતોષ થતો નથી ભક્તને. અમે પ્રભુના સ્વરૂપને માણીએ, પ્રભુથી અલગ રહીને એ પ્રભુને ના દર્શન કરીએ, પ્રભુની વાણી સાંભળીએ, પોતાના મુખથી પ્રભુના ગુણગાન ગાઈએ, પ્રભુ સાથે અમે રમીએ હાથ પગથી, એવી ઈચ્છા હોય ભક્તને, તો એ મુક્તિમાં એ આનંદ ક્યાં આવવાનો છે? એટલે ગોપીજનો વેણુગીતમાં કહે છે, અક્ષરવતામ ઇદમ ફલમ. આંખવાળાનું તો આ જ ફલ છે કે આ ભગવાનને દરેક ઇન્દ્રિયથી ભગવાનનો આનંદ માણવો, આ ભક્તિનું ફળ છે. એટલે ભક્ત શું કરશે કે ઠાકોરજી અનેકતા જે પ્રગટ કરી છે આ જગત રૂપથી, એને માણો, લીલા તરીકે માણો, એ ભક્તનો અભિગમ છે. તો વેદ અને ભાગવતમાં શું ફરક પડ્યો? વેદમાં કહ્યું છે કે આ જગતની ઉત્પત્તિ સ્થિતિ લયનું જે કારણ છે એ બ્રહ્મ છે, એ બ્રહ્મને જાણો. જે બ્રહ્મને જાણશે એને બધી દુઃખમાંથી છૂટી જશે, મુક્ત થઈ જશે. ભાગવત શું કહેશે? એ જે આ જગત છે તે ભગવાનની ક્રીડા છે. ક્રીડાર્થમ ઇદમ ત્રિજગત કૃતમ. ક્રીડા માટે આ ભગવાને જગત બનાવ્યું છે. આ જગતને ભગવાનની લીલા માણો. લીલા માણીને ભગવાનની સેવા અને કથામાં જોડાઓ. લીન થવાની વાત નથી અહીંયા, પ્રભુમાં લીન થઈ જવું એવું નથી, પણ સેવા અને કથા દ્વારા ભગવાનથી અલગ રહીને એ ભગવાનનો આનંદ લેવાનો છે. મીઠાઈ બની જઈએ કે મીઠાઈને ખાઈએ, બંનેમાં શેમાં આનંદ આવે? મીઠાઈ બની જવામાં શું આનંદ આવે? મીઠાઈને ખાઈએ તો એનો સ્વાદ માણી શકીએ ને. તો આનું નામ છે ભક્તિ. તો ભક્તિનું ફલ અધિક છે. જ્યાં મુક્તિ જ્ઞાન માર્ગનો જ્યાં ફૂલ સ્ટોપ આવે ત્યાંથી ભક્તિ શરૂ થાય છે. આપણી ભક્તિની યાત્રા ત્યાંથી શરૂ થાય છે. તો એટલા માટે આપણે ભગવાનની જે લીલા છે, ઉત્પત્તિ સ્થિતિ લય, એ તો ભગવાનનું કાર્ય છે જે વેદે બતાવ્યું. ભાગવતે એ જ વસ્તુને 10મી લીલામાં વિસ્તાર કર્યો. ભાઈ ઉત્પત્તિ, જગતને ઉત્પન્ન કરવું, તો કે સર્ગ લીલા વિસર્ગ લીલા. જગતની સ્થિતિ, એ જે ઉત્પન્ન થયું એનું રક્ષા કરવી, પાલન કરવું. સ્થાન લીલા, સ્થાન, પોષણ, ઉતિ, મન્વંતર, ઈશાનું કથા, નિરોધ, આ બધી સ્થાન લીલા છે, સ્થિતિ છે. અને પછી લય, મુક્તિ અને આશ્રય. એટલે જે 3 હતું એ 3ના થઈ ગયા 9, 10 થઈ ગયા. આમ જોઈએ તો આશ્રય લીલા તો છેલ્લી આવે, એટલે 3 તરી 9 થઈ ગયા. અને આશ્રય લીલા એટલે બધાનો આધાર ભગવાન છે, એ 12મો સ્કંદ છે. તો એમ વેદનો વિસ્તાર ભાગવતે ભગવાનની લીલા રૂપથી, ક્રીડા રૂપથી કર્યો. એ છે આ માણવાની વાત છે. આ એક જેમ લોકમાં આપણે નોવેલ વાંચીએ કે નહીં, નોવેલ શા માટે વાંચે માણસ? આનંદ લેવા માટે. નોવેલ વાંચીને શું કરવાનું હોય? ભાઈ કે એક પતિ કે પછી બીજી વાંચીએ, ત્રીજી વાંચીએ. કેમ વાંચીએ? મજા આવે છે વાંચવાની. આ ભક્તિ માગી નોવેલ છે આપણી. આપણા ભક્તો, ભગવાનના ભક્તો શા માટે વાંચે ભાગવત? આનંદ લેવા માટે. એવી લીલા છે, ભગવત લીલા છે. તો આ ભાગવત જે છે તે ભક્તિ જનિકા સંહિતા છે, ભક્તિને પેદા કરનારી બી છે. આ ભક્તિ હોય તો બહુ આનંદ આવે, અને ભક્તિ ન હોય તો ભક્તિને પેદા કરી દે, એવું ભાગવત છે. એ દ્રષ્ટિથી વાંચો ને ભાગવતને તો ઠાકુરજીની સેવા કથામાં રુચિ થવા લાગે જીવને, જે પહેલાં નહોતી. એવું આ ભાગવત છે. પણ આમાં અધિકાર બહુ જરૂરી છે, યોગ્યતા. સૌથી પહેલાં યોગ્યતા જોઈએ. યોગ્યતા વગર કેટલી બી ઉત્તમ વસ્તુ મળે ને એની કદર માણસને ન હોય.
યોગ્યતા બહુ જરૂરી છે. એટલે તાત્પર્ય કહેવાનું એ છે કે જેમ એક એક્ઝામ્પલ આપું કે જેમ આપણી પાસે બહુ કિંમતી વસ્તુ કોઈ હોય પણ આપણે એની વેલ્યુની ખબર ન હોય આની શું વેલ્યુ છે, તો એમ જ ઘરમાં ક્યાંક પડી હોય. જેમ કે કોઈ ડાયમંડ હોય હીરો મોટો, આપણે ઓળખતા નહીં, આપણને કાચ છે પડ્યો છે, ક્યારેક અહીંયા અથડાય ક્યારેક ત્યાં અથડાય, એમ પડ્યો રહે. કોઈ ઝવેરી આવે કે આ તો બહુ અમૂલ્ય વસ્તુ છે, આને આમ બહાર રાખો છો તમે, આ તો કરોડો રૂપિયાની વાત છે, કોઈ આપણને બચાવી જાય બતાવે એવી રીતે, તો પછી આપણે એને લોકરમાં મૂકી દઈએ. પછી તો એવી વાત છે કે યોગ્યતાથી આપણને ઉત્તમ વસ્તુ મળે તો એનો આનંદ આવે, યોગ્યતા ન હોય તો કોઈ ફાયદો નથી. તો હવે અધિકાર જે છે ને એ આપણા યોગ્યતાની વ્યક્તિની રુચિ ઉપર આધાર રાખે. તો હવે ઠાકોરજીની લીલાનું વર્ણન તો ભાગવતમાં છે, માણી કોણ શકે? જેનું વર્ણન ઠાકોરજી ભક્તિમાં કર્યું હોય, જેને ઠાકોરજીમાં રુચિ હોય, આસક્તિ હોય, એ માણી શકશે ને, બધા તો નહીં માણી શકે. જેને ઇન્ટરેસ્ટ જ ન હોય એને ભગવાનની લીલા સંભળાવીને ફાયદો શું? તો એટલા માટે પહેલાં અધિકાર લીલા છે, જેટલો અધિકાર વધારે એટલો આનંદ વધારે લઈ શકશો. એટલે આમાં પ્રથમ સ્કંદની અંદર એ અધિકારનું વર્ણન બતાવ્યું છે કે ભાગવતમાં સૌથી પહેલાં તો અધિકાર હોવો જોઈએ. કોને સંભળાવવું અને કોના મુખથી સાંભળવું એ નક્કી કરો, તો તમને ભાગવતનું મુખ્ય પ્રયોજન સિદ્ધ થશે. નહીં તો જો શ્રોતા અને વક્તા બંનેમાં ઠેકાણા ન હોય તો પછી ભાગવતનું કાંઈ મતલબ જ નથી. ભેંસ આગળ ભાગવતની વાત કંઈ એવી સ્થિતિ થઈ જાય. ભેંસ આગળ ભાગવતનો મતલબ શું કે ભેંસને શું કાંઈ જ્ઞાન જ ન હોય ને, તમે કેટલું ભાગવત સંભળાવી દો એ તો જેવી છે એવી જ રહેવાની છે. તો એના કારણે અહીંયા બતાવ્યું છે કે ભાઈ એ ઠાકોરજીની આ બી એક લીલા છે કે ઠાકોરજી દરેક જીવનું વરણ નક્કી કરે છે. આ જીવ મને પ્રાપ્ત કરશે, આ જીવ મને પ્રાપ્ત નહીં કરે. હવે એમાં પક્ષપાત નથી. પ્રભુ પોતાના સ્વરૂપમાંથી અનેક જીવ પ્રગટ કરે છે લીલા માટે. એમાંથી દરેક જીવને અલગ અલગ સ્વભાવવાળા બનાવ્યા છે. કોઈ પુષ્ટિ જીવ છે, કોઈ મર્યાદા જીવ છે, કોઈ પ્રવાહી જીવ છે. જેનો જેવો વરણ એ પ્રકારથી એને રુચિ, એવો અધિકાર, એવું એને ફલ મળે છે. તો જે દેવી જીવ છે એને ભાગવતમાં અવશ્ય મજા આવશે, આનંદ આવશે. તો અહીંયા 3 પ્રકારના મુખ્ય અધિકાર બતાવ્યા છે. એક તો હીન અધિકાર, એક મધ્યમ અધિકાર, એક ઉત્તમ અધિકાર. એટલે ભાગવતમાં 3 વક્તા અને 3 શ્રોતાઓ અહીંયા બતાવ્યા છે પ્રથમ સ્કંદમાં. એટલે સૂતજી અને શૌનકજી સૌથી પહેલાં તમે જોશો ને આખું ભાગવત સંવાદમાં છે. હવે એક વ્યક્તિએ પ્રવચન કર્યું એવું નથી. આપણા દરેક ગ્રંથ ભાગવત શું મહાભારત હોય, ગીતા હોય કે ઉપનિષદ હોય, કોઈ પણ ગ્રંથ હોય સંવાદ ફોર્મમાં હોય. શિષ્ય ગુરુને પ્રશ્ન પૂછે, ગુરુ એનો ઉત્તર આપે, એમ સંવાદમાં આખું થાય. તો અહીંયા શૌનકજી એક જ શૌનક નથી, શૌનક આદિ ઋષિ છે. 88,000 ઋષિઓ છે, એમાં બધાના પ્રમુખ છે શૌનક ઋષિ. મોબાઈલ ઓફ કરી દેજો. તો શૌનક ઋષિ જે છે તે પ્રશ્ન પૂછે છે અને સૂતજી એનો ઉત્તર આપે છે. સૂતજી વક્તા છે અને શૌનક જે છે શ્રોતા છે. એવી રીતે નારદજી વક્તા છે અને વેદવ્યાસજી શ્રોતા છે. એવી રીતે સુખદેવજી વક્તા છે અને પરીક્ષિત રાજા શ્રોતા છે. એમ અહીંયા 3 પ્રકારના વક્તા અને 3 પ્રકારના શ્રોતા તો ભાગવતમાં બતાવ્યા છે. બાકી ત્રીજો અને ચોથો સ્કંદ જે છે તેમાં મૈત્રેયજી વક્તા છે અને વિદુરજી શ્રોતા છે. એકાદશ સ્કંદમાં ભગવાન વક્તા છે, કૃષ્ણ ભગવાન વક્તા છે અને ઉદ્ધવજી શ્રોતા છે. તો પરીક્ષિત કરતાં તો વિદુરજીને ઉદ્ધવજીનો પણ અધિકાર ઉત્તમ બતાવવામાં આવ્યો છે. કેમ કે એમાં ભગવાનની ભક્તિ બહુ વધારે છે એ લોકો, તો એનો અધિકાર બી ઉત્તમ છે. તો અહીંયા પણ એમણે આખું ભાગવત સાંભળ્યું નથી. વિદુરજી કેવલ 2 સ્કંદ સાંભળ્યા, ઉદ્ધવજી કેવલ એકાદશ સ્કંદ સાંભળ્યું અને પરીક્ષિત રાજાએ 12 સ્કંદ સાંભળ્યા. તો આપણને લાગશે કે તો પરીક્ષિત રાજાને મોટાઈ થઈ ને. આમાં મોટાઈ નાની નથી. ભાગવતનો તમે એક અંશ પણ સાંભળો ને તોય ઉદ્ધાર થઈ જશે. એવું નથી 12 સ્કંદ સાંભળો તો જ ઉદ્ધાર થાય, એવું ભાગવતનું મહત્વ છે. સમજ હોવી જોઈએ માણસને. સમજદાર કોઈ ઈશારા કાફી એમ. નહીં તો કેટલી વાર ભાગવત સમજાવ્યા તોય કંઈ ફરક નહીં પડે. તો સમજદાર જો હોય માણસ. તો અહીંયા એમ કહ્યું છે કે ભાઈ
અહીંયા ઉત્તમ અધિકાર તો આખું ભાગવત સાંભળ્યું છે એટલા માટે એમને ઉત્તમ અધિકારી એ દૃષ્ટિથી ગણ્યા છે. બાકી તો પરિસ્થિતિ કરતાં વિદુરજી અને ઉદ્ધવજીનો અધિકાર નેચરલી ઉત્તમ છે. તો હવે અહીંયા કહે છે કે હીન અધિકાર સૌથી મિનિમમ યોગ્યતા શું ભાગવતના શ્રોતા વક્તાની, તો શ્રી મહાપ્રભુજીએ આપણને સમજાવ્યું છે કે શ્રોતામાં 3 લક્ષણ હોવા જોઈએ. સૌથી પહેલાં જિજ્ઞાસા હોવી જોઈએ. જિજ્ઞાસા એટલે જાણવાની ઈચ્છા. શું જાણવાની ઈચ્છા? ભગવાનના સ્વરૂપ લીલાને જાણવાની ઈચ્છા. મિનિમમ આટલી લાયકાત એ તો જિજ્ઞાસા છે. એટલે જોક્સ સાંભળવાની ઈચ્છા હોય, લૌકિક વાર્તા સાંભળવાની ઈચ્છા હોય તો એના માટે કંઈ ભાગવત સાંભળવાની જરૂર નથી. જેને ભગવાનના ગુણગાન લીલા સાંભળવાની ઈચ્છા હોય એ જિજ્ઞાસુ શ્રોતા છે. એક વાત. બીજી વાત અમાશ્ચર્ય, એટલે માશ્ચર્ય ન હોવું જોઈએ. કોઈની ઉન્નતિ સહન ન થઈ શકે એ માશ્ચર્ય દોષ છે. એ માશ્ચર્ય દોષથી રહિત હોવું જોઈએ. એટલે તાત્પર્ય કહેવાનું એવું છે કે લૌકિક વસ્તુ મેળવવાનો વિચાર જેને બહુ વધારે હોય એવો વ્યક્તિ ભાગવત કથા સાંભળવાથી કંઈ ફાયદો નથી. તો અમાશ્ચર્યતા હોવી જોઈએ એમાં. અને ત્રીજું, શ્રવણમાં આદર હોવું જોઈએ. એટલે કથા સાંભળવામાં એને આદર કે આ ભગવાનની લીલા સાંભળી રહ્યો છું એનું વિશેષ મહાત્મ્ય છે. ખાલી આપણને આ તો બહુ અઘરી છે, સમજાતી નથી અને ઠીક છે હવે કાંઈ ટાઈમ નથી તો સાંભળી લઈએ, એ બધો ભાવથી સાંભળવું ન જોઈએ. આદર હોવો જોઈએ કે ઠાકોરજીની મારા ઈષ્ટની કથા છે એ ભાવથી સાંભળવી છે. શ્રવણમાં આદર, અમાશ્ચર્ય અને જિજ્ઞાસુતા, આ 3 મિનિમમ કન્ડિશન શ્રોતાની હોવી જોઈએ. હવે આજકાલ ન કોઈ વક્તાની કન્ડિશન દેખાય છે, ન કોઈ શ્રોતા એવા છે, અને ભાગવત કથા ચાલે છે. કલિયુગમાં બધું એવું જ ચાલે. પણ વાસ્તવમાં આપણે જેન્યુઅનલી ઉદ્ધાર કરવો હોય પોતાનો તો આ 3 યોગ્યતા હોવી જરૂરી છે. અને વક્તામાં 3 લક્ષણ હોવા જોઈએ ઓછામાં ઓછા. પહેલું તો પરંપરાથી ભાગવતનું અધ્યયન એનું હોવું જોઈએ. જેમ પુષ્ટિ માર્ગીય વક્તા કેવો હોય કે શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનો અભ્યાસ જેણે કર્યો હોય, પરંપરાથી એનું જ્ઞાન હોય, એના મુક્તિ સાંભળો તો વક્તા. અને જે શ્રવણ કરનાર શ્રોતા હોય એની ઠાકોરજીમાં પ્રેમ કેમ વધે એ રીતે આવડત હોય કથા કહેવાની, એવી ચતુરતા હોવી જોઈએ, ચાતુર્યતા હોવી જોઈએ. અને ભાગવતના રહસ્યનું એને જ્ઞાન પણ હોવું જોઈએ, ગૂઢ રહસ્યનું જ્ઞાન હોવું જોઈએ. આ 3 વસ્તુ વક્તામાં હોવી જોઈએ અને 3 વસ્તુ શ્રોતામાં હોવી જોઈએ. તો આ ભાગવત જે છે તે ફલિત થાય. એનાથી ઉપરની કન્ડિશન શું છે? તો કે મધ્યમ અધિકાર. આ તો ઉત્તમ અધિકાર, હીન અધિકાર છે. કોનો? સૂતજી અને શૌનકજીનો. એટલે પહેલા 3 અધ્યાય જે ટોટલ પ્રથમ સ્કંદમાં 19 અધ્યાય છે. 19 અધ્યાયનું છે. શ્રી મહાપ્રભુજીએ 19 અધ્યાયને વહેંચણી કરી છે. પહેલા 3 અધ્યાય હીન અધિકાર સમજાવવા માટે છે, પછીના 3 અધ્યાય મધ્યમ અધિકાર સમજાવવા માટે છે, અને પાછળના 13 અધ્યાય ઉત્તમ અધિકાર સમજાવવા માટે છે. ઉત્તમ અધિકાર સુખદેવજી અને પરિસ્થિતનો છે. વચ્ચે મધ્યમ અધિકાર વેદવ્યાસજીનો અને નારદજીનો છે. તો આ લોકોનો અધિકાર કેવો છે એ સમજાવવા માટે પ્રથમ સ્કંદ એ અધિકાર લીલા છે, વક્તા અને શ્રોતાઓની યોગ્યતાનો નિર્ણય કરવા માટે. કોઈ પણ શાસ્ત્રમાં સૌથી પહેલાં વક્તા શ્રોતાનું વર્ણન થવું જોઈએ. એટલા માટે શ્રી મહાપ્રભુએ ષોડશ ગ્રંથમાં જલભેદ અને પંચપદ્યાની ગ્રંથ બનાવ્યો, જેમાં ભક્તિ માર્ગીય વક્તા અને શ્રોતા કેવા હોવા જોઈએ એ સમજાવ્યું છે. એનાથી આપણી ભક્તિ વધશે. કોઈ પણ વક્તાને પકડશો, કોઈ પણ શ્રોતાને પકડશો તો ભક્તિ વધવાને બદલે ઘટશે એવું થઈ જશે. તો એવું ન થવું જોઈએ, એવો રિસ્ક ન લેવાય આપણે. તો એટલા માટે જ આનો વિચાર બહુ પહેલાં કરવામાં આવ્યો હતો.